નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 8। પ્રકરણનું નામ છે નકશા આલેખન। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। અને જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું અપડેટ વર્ઝન કરી દેવા વિનંતી છે। અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં સૌપ્રથમ એકમના મુખ્ય મુદ્દા, તેમાં ફોટોગ્રાફ્સ અને નકશાની સરખામણી કરવાની છે। કાટખૂણો અને ષટકોણ વિશેની સમજ મેળવવાની છે। 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય। માની લો કે 5 કિલોમીટર હોય તો એના મીટર થશે, પાછળ 3 શૂન્ય ખાલી લગાવી દેવાની। આ જે આંકડો હોય તે અહીંયા લખી દેવાનો છે અને એની પાછળ 3 શૂન્ય લગાવી દેવાની છે। માની લો કે તે જ રીતે 12 હોય, 12 કિલોમીટર હોય તો 12 કિલોમીટરના મીટર કેટલા? તો આ 12 છે તો 12 લખી દેવાના છે અને એની પાછળ 3 શૂન્ય લગાવી દેવાના છે, 1, 2 અને 3। ઓકે, તો બે સ્થળ વચ્ચેનું અંતર નકશા પર 1 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર, આ પ્રમાણમાપ કહેવાય। આ બધી સમજ મેળવવાની છે। તો આપેલ નકશાનો અભ્યાસ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે। તેમાં પહેલું છે રાષ્ટ્રપતિ ભવન નકશામાં ખાલી જગ્યા દિશામાં આવેલું છે, તો આ N એટલે નોર્થ હશે અને અહીંયા ઉત્તર દિશામાં આવેલું છે, જવાબ આપણો ઉત્તર આવશે। બીજું છે વિજય ચોક ખાલી જગ્યા ભવનની નજીક આવેલો છે, તો રાષ્ટ્રપતિ ભવનની અંદર નજીક આવેલો છે આ વિજય ચોક। નકશામાં ઉત્તર દિશા માટે કયા સંજ્ઞાનો ઉપયોગ થયો છે? તો નકશામાં ઉત્તર દિશા માટે N નો સંજ્ઞાનો ઉપયોગ થયેલો છે। રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમને જોડતા મુખ્ય પથને ખાલી જગ્યા કહેવાય, તો આ રાજપથ કહેવાય। રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમને જોડતો આ જે રોડ છે તે રાજપથ છે। આપેલ નકશામાં કસ્તુરબા ગાંધી માર્ગ ખાલી જગ્યા દિશામાં આવેલો છે, તો આ પૂર્વ દિશામાં આવેલો છે। કસ્તુરબા ગાંધી માર્ગ આ છે તે આ પૂર્વ બાજુ છે। આપેલ નકશાનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા જોઈએ તો ઉત્તર દિશા છે, અહીંયા ઈસ્ટ એટલે પૂર્વ દિશા, વેસ્ટ એટલે પશ્ચિમ દિશા અને નીચે સાઉથ એટલે દક્ષિણ દિશા આપેલી છે। અહીંયા સમાચાર પત્ર ભવન છે જે 2 કિલોમીટરનું અંતર છે, આ રહ્યું। આ છે 3 કિલોમીટરનું અંતર છે, આ 3 કિલોમીટર થાય છે, આ 5 કિલોમીટર થાય છે। અહીંયાથી નદી વહે છે, આ મુખ્ય મથક છે, 1 સેમી બરાબર 1 કિલોમીટર સમજવાનું છે। નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે? તો આ મુખ્ય મથક છે આ પૂર્વ દિશામાં આવેલું છે, આ બાજુ પૂર્વ બાજુ છે। નકશા પર 1 સેમી બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો 1 સેમી બરાબર 1 કિલોમીટર જમીન ઉપરના। સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિલોમીટર દૂર છે? તો સમાચાર પત્રથી સુભાષ ગાર્ડન છે તે 5 કિલોમીટર દૂર છે। ચોથું છે મુખ્ય દ્વાર કઈ દિશામાં આવેલ છે? તો મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં આવેલ છે। પાંચમું છે સમાચાર પત્ર ભવનથી કઈ દિશામાં નદી આવેલી છે? તો સમાચાર પત્ર ભવનથી પશ્ચિમ દિશામાં નદી આવેલી છે। અને છઠ્ઠું છે મુખ્ય મથક મુખ્ય દ્વારની કેટલા કિલોમીટર અંતરે આવેલું છે? તો તે 8 કિલોમીટરના અંતરે આવેલું છે। પ્રશ્ન 3, નીચે આપેલ નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા નકશો છે, સન્ડે બજાર છે, આ માર્કેટ છે, એ 2 સેમી, આ 3 સેમી, આટલું અંતર છે 2 સેમીનું છે। પછી આ બગીચાથી શાળા સુધીનું 3 સેમી એટલે અહીંયા આપેલું હશે પ્રમાણમાપ
જમીન ઉપરના 1 સેમી એવું જુઓ 1 સેમી એટલે ઓકે 1 સેમી બરાબર 2 કિલોમીટર સમજવાના છે. એટલે કે જે આંકડો આપેલો છે એને 2 વડે ગુણવાના છે. માની લો કે આ બગીચો ગાર્ડન છે ત્યાંથી શોપિંગ મોલનું અંતર કેટલું થાય તો આ 4 સેમી છે અને અહીંયા નીચે આપણને કીધેલું છે કે 1 સેમી બરાબર 2 કિલોમીટર. તો 4ને 2 વડે ગુણવાના છે તો 4 દૂને 8 કિલોમીટર થશે. અહીંયા 3 સેમી છે તો 3ને 2 સાથે ગુણવાના છે 3 દુ 6 તો આટલું 6 કિલોમીટરનું અંતર થશે. ઓકે આ 2 સેમીનું અંતર છે તો 2 દુ આ 4 થશે. આ 25 2.5 છે એને 4 વડે ગુણવાના છે 2 વડે ગુણવાના છે તો 2.5 તો આ 5 કિલોમીટર અંતર થશે. આ દોઢ છે તો 2 તો 2 સાથે ગુણવાના છે 15 દુ 30 તો આ 3 કિલોમીટર અંતર થશે. એટલે કે દરિયા કિનારાથી આ 5 ને 3 8 ને 4 12 આટલું 12 કિલોમીટરનું અંતર થાય. આ રીતે નકશો સમજવાનો છે. માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. મોલ બગીચાની કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં. શાળા બગીચાથી કેટલા મીટર દૂર છે? 6 કિલોમીટર. હવે જુઓ શાળા છે એ ક્યાં આપેલી છે? ઓકે અહીંયા આપેલી છે. તો 6 કિલોમીટર કેવી રીતના કાઢવાનું? અગાઉ કીધું હતું એમ 3 સેમી છે તો 3 જે આંકડો લખેલો અહીં જેટલા સેમી છે એને 2 સાથે ગુણવાના છે તો 6 કિલોમીટર આવે. બે વૃક્ષ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે? તો તેનું અંતર છે 2 વૃક્ષ વચ્ચેનું અંતર કાઢવાનું છે. તો આ 2 વૃક્ષ છે એ 2 વચ્ચેનું અંતર આ રીતે તમે જોઈ શકો છો. દરિયા કિનારા અને મોલ વચ્ચે કેટલું અંતર છે? 7 કિલોમીટરનું. નીચે આપેલા ભારતના નકશાને જોઈ પ્રશ્નોના જવાબ આપો. આ ભારતનો નકશો આપેલો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ આપો. તો ઉત્તરની અંદર આ બધા આવે: લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ. આ બધું ઉત્તરમાં આવેલું છે. આ ભાગ બધો ઉત્તરમાં. ઓકે આ પૂર્વમાં, આ બધો પશ્ચિમ ને નીચેનું બધું આવ્યું એ દક્ષિણમાં. ઓકે આ રીતે તમારે લખી શકશો. દક્ષિણમાં આવેલા 4 રાજ્યોના નામ આપો. દક્ષિણ એટલે આ બાજુ આવેલા હોય તે. તેમાં આવ્યું કેરળ, આ છે તમિલનાડુ, ત્યારબાદ ઉપર આ છે કર્ણાટક અને આ આંધ્રપ્રદેશ. આ દક્ષિણના છે. પૂર્વમાં આવેલા 4 રાજ્યો મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ ને ત્રિપુરા. ગુજરાત કઈ દિશામાં છે? તો પશ્ચિમ દિશામાં. ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે? તો કે ના, દરિયા કિનારો છે. કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? તો રાજસ્થાનનું. નકશા પર 1 સેમી બરાબર 200 કિલોમીટર આ પ્રમાણમાપનો ઉપયોગ કરી શોધો. તો ભોપાલથી આંધ્રપ્રદેશની સીમા કેટલી દૂર છે? તો 400 કિલોમીટર. ગુજરાતની અંદાજિત પહોળાઈ કેટલી છે? નકશા ઉપર 2.5 સેમી તો જમીન ઉપર 500 થશે. કેમ કે 1 સેમી એ કેટલા ગણવાના છે ઉપર? 1 સેમી બરાબર ઓકે અહીંયા જ આપેલું છે 1 સેમી બરાબર 200 કિલોમીટર ગણવાના છે. તો અહીંયા 2.5 છે તો 2.5 ને 200 સાથે ગુણવાના તો 25 દુ 50 અને આ 1 પોઈન્ટ છે 2 શૂન્ય લગાવીને 1 પોઈન્ટ કાઢી નાખવાનો. ઓકે ગણતરી જ કરાવું. અહીંયા 25 અને અહીંયા 200 આ 2 લખી દીધા. 25 આ 25 અને આ 2 કેટલા થશે? 25 દુ 50 થશે અને આ 2 શૂન્ય 1 અને આ 2 શૂન્ય. હવે અહીંયા કેટલો પોઈન્ટ છે? 2.5 2.5 છે એટલે એક આંકડો છે તો આપણે એક આંકડો અહીંયા ટપકો મૂકવાનો. તો હવે કેટલા વધ્યા? શૂન્ય છે, શૂન્યની કોઈ કિંમત નહીં. પોઈન્ટ પછી શૂન્ય હોય તો એની કિંમત રહે નહીં. તો 500 તો અહીંયા 500 કિલોમીટર આપણે લખ્યા. આ રીતે તમે શોધી શકો. કેરળ જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં મુસાફરી કરવી પડે? દક્ષિણ દિશામાં. આપેલ 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલા ચિત્રો દોરેલા છે? આ ચિત્રોને 2 સેમી અને 1/2 તથા સેમીના માપવાળી ચોરસ જાળી ગ્રીડ પર દોરો. તો આ પ્રમાણે તમે દોરી શકશો. આ 1 સેમીની જાળી છે, આ અડધા સેમીની જાળી છે. એટલે ચિત્ર છે નાનું થઈ જાય, સ્કેલ માપ કહેવાય એને. 2x2 સેમીની તો આ રીતે જુઓ. અહીંયા શું જોતું જવાનું? આ જે અહીંયાથી આ રીતે શેપ લીધો તો ઉપર પણ આ રીતે શેપ લેવાનો. જુઓ
અહીંયા ક્યાંથી શેપ છે? તો આ પહેલું, આ બીજું અને આ ત્રીજું ખાનું. તો ત્રીજા ખાનામાં આટલી જગ્યા છોડીને અહીંયાથી અહીંયા સુધી છે. પછી આ રહ્યું, આ ખાનાથી આ ત્રીજા ખાનાની અંદર આ રીતે દોરવાનું છે. તો આ રીતે સેમ ત્રીજા જ ખાનાની અંદર આપણે દોરવાનું. જો અહીંયાથી આ પહેલું, આ બીજું અને આ ત્રીજું ખાનું, અહીંયાથી આમ આખું આ રીતે દોર્યું. આ રીતે તમે દોરી શકો અને ચિત્ર છે મોટું થઈ જાય, સ્કેલ માપ પ્રમાણે થઈ જાય. પ્રશ્ન 5. 1 સેમી માપવાળી ગ્રીડ ચોરસ જાળી પર દોરેલા ચિત્ર અડધા સેમી માપવાળી ગ્રીડ પર દોરો અને બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ છે તમે આ રીતે શોધી શકશો. કારણ કે 1 સેમીવાળી છે, 1 સેમીનું ક્ષેત્રફળ છે એ આ દોરેલા ચિત્રનું ગણવાનું હોય તો આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 ક્ષેત્રફળ થાય. એની જગ્યાએ અડધો સેમી હોય તો એનું અડધું થઈ જાય. કારણ કે અડધું અડધું, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6, અડધું અડધું ગણવાનું હોય તો આનું 6 થશે. ટૂંકમાં આનું જેટલું ક્ષેત્રફળ થાય એના કરતાં આનું કેટલું થાય? અડધું થશે. કારણ કે આ 1 સેમીવાળી જાળી છે અને આ 1/2 એટલે કે 0.5 અડધા સેમીવાળી જાળી છે. નીચેના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જુઓ, નયનનું ઘર છે તો સૌથી નજીક કયો રસ્તો થાય? અહીંયાથી આ કોચનું ઘર. બીજો રસ્તો કયો થશે? અહીંયાથી ફરી આ રે થશે. અને બીજો સૌથી લાંબો નકશો રસ્તો કયો થશે? અહીંયાથી જઈને આમ ફરીને સર્કલને પસાર થઈને પછી આ સૌથી લાંબો રસ્તો. એના કરતાં ટૂંકો રસ્તો આ અને સૌથી ટૂંકો રસ્તો આ થશે. ઓકે, આ રીતે તમારે નકશો છે દોરવાનું આવશે કે એ પ્રમાણે તમે દોરજો. તો જુઓ, કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. એટલે આ છે એ ટૂંકો રસ્તો થશે એનો. ઓકે, આ ટૂંકો રસ્તો. ભાઈ કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો, તો આ છે સૌથી લાંબો રસ્તો છે. કોષ્ટક પૂર્ણ કરો. 1 સેમી બરાબર 1 કિલોમીટર. તો 13 કિલોમીટર એટલે 13 ને 1 સાથે ગુણવાના. ઓકે, તો 13 સેમી નકશા પર અંતર 13 સેમી. ઓકે, 2 સેમી બરાબર 1 કિલોમીટર. તો અહીંયા 25 છે તો 25 કિલોમીટર અહીંયા કિલોમીટર આપેલા છે, અહીંયા પણ કિલોમીટર છે. તો 25 છે તો અહીંયા 2 વડે ગુણવાના, સેમી સાથે ગુણવાના છે. આ સેમી સાથે. ઓકે, આ સેમી સાથે ગુણવાના છે. તો આ 25 છે, 25 દુ 50. અહીંયા કિલોમીટર, સેમી નહીં કિલોમીટર. 45 કિલોમીટર છે, 45 ગુણ્યા 3 કરો તો 135 આવશે. અહીંયા 4 કિલોમીટર છે, 4 ને 1/2 જોડે ગુણવાના છે. 1/2 જોડે ગુણો એટલે કે 0.5 સાથે ગુણવાના, અથવા તો આ રીતે પણ કરી શકાય, 1/2 ગુણ્યા 4. તો અહીંયા 2 દુ 4. તો જવાબ આવ્યો આપણો 2. તો અહીંયા 2 સેમી. આ પ્રમાણે તમે પૂર્ણ કરી શકશો. એક શાળાનો નકશો દેખાય છે. શાળામાં નકશામાં ચિત્રો જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આ બાજુ છે મુખ્ય દરવાજો છે, એની ડાબી બાજુ બગીચો છે, પશ્ચિમ દિશામાં બોય ટોયલેટ છે, આ પશ્ચિમ દિશા. તેની બાજુમાં ગર્લ્સ ટોયલેટ છે, અહીંયા ઓફિસ છે. આ પૂર્વ દિશાની અંદર રૂમ 1, 2, 3, 4, 5 અને પ્રાર્થના ખંડ આવેલો છે. સૌથી નીચે દક્ષિણ દિશામાં MDM એટલે મધ્યાહન ભોજનનું કિચન છે દક્ષિણ દિશામાં. તો શાળાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે? તો 64 ચોરસ મીટર છે. પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 4 ચોરસ મીટર. ત્રીજાની અંદર ઓપ્શન ડી જવાબ આવશે. શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે? ઉપરની બાજુ છે, માટે ઉત્તર દિશા. કાર્યાલયથી બગીચો કેટલા કિલોમીટર અંતરે છે? તો 4 મીટરના અંતરે. જો નકશામાં 1 સેમી બરાબર 10 કિલોમીટર, અહીંયા 2 સેમી છે, એનો મતલબ 10 સાથે ગુણવાના અને 10 સાથે ગુણવાના છે. તો આટલું અંતર કેટલું થશે? 20 કિલોમીટર થશે. અહીંયા 2 સેમી છે એટલે 10 સાથે ગુણવાના છે અને તો આ પણ 20 કિલોમીટર થશે. અહીંયા 3 છે તો 10 સાથે ગુણવાના છે. તો અહીંયાથી આટલું અંતર 30 કિલોમીટર થશે. ઓકે, આ રીતે આગળ વધવાનું છે. મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર 100 કિલોમીટર થશે. પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર 90 કિલોમીટર. નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર 80 કિલોમીટર. પાલનપુરથી કલોલનું 170, ઊંઝાથી અમદાવાદનું 190 કિલોમીટર.
તમારે ઘરથી શાળાએ જવાના માર્ગમાં રસ્તો તૈયાર કરો, વચ્ચે આવતા મહત્ત્વના સ્થળો દર્શાવો. માની લો કે હું અહીંયાથી જાઉં, આ રીતે નકશો તૈયાર કરવાનો છે. પછી આમ વળું છું. ઓકે, અહીંયા બાજુમાં શું આવેલું છે? કૂવો આવેલો છે. તો અહીંયા લખવાનું કૂવો દોરીને. પછી હું પાછો આગળ જાઉં એટલે બે રસ્તા પડે. અહીંથી આમ વળવાનું, અહીંથી આમ વળવું એટલે આ બાજુ આવેલું છે ગ્રામ પંચાયત. તો અહીંયા લખવાનું છે ગ્રામ પંચાયત. અહીંયાથી આમ વળાંક મારી અને સીધો આગળ જવું તો અહીંયા સ્કૂલ આવેલી છે. તો નિશાન કરીને અહીંયા લખવાનું તમારી શાળાનું નામ. ઓકે, આ રીતે તમારે નકશો તૈયાર કરવાનો છે. તમારી શાળાના મુખ્ય દરવાજાથી તમારા વર્ગખંડ સુધીના માર્ગનો નકશો તૈયાર કરો. તેમાં વચ્ચે આવતી જગ્યાઓ દર્શાવો. મુખ્ય દરવાજાથી એટલે મુખ્ય દરવાજો હોય તો સૌથી પહેલાં આખી સ્કૂલ બનાવી દેવાની. આ એનો મુખ્ય દરવાજો બનાવી દેવાનો. ઓકે, આ પ્રમાણે કરવાનું છે. વર્ગખંડ સુધી તો અહીંયા તમારો રૂમ આવેલો છે. તો અહીંયાથી તમે આમ સીધા આવ્યા, અહીંયા બાજુમાં બગીચો છે, અહીંયાથી પછી આમ ગયા, અહીંયાથી પછી આમ આવ્યા, અહીંથી પછી તમારા રૂમ સાથે ગયા. તો અહીંયા બીજો રૂમ છે, ત્રીજો રૂમ છે. અહીંયા વૃક્ષો વાયેલા હોય તો આ રીતે તમે વૃક્ષો પણ બતાવી શકો. તો આ રીતે તમારે નકશો તૈયાર કરવાનો છે. ક્યાંથી? મુખ્ય દરવાજાની અંદરથી આવ્યા પછી તમારા રૂમ સુધી જવાનું છે, એ નકશો તૈયાર કરવાનો છે. તો મિત્રો, આશા રાખું કે વિડીયો તમને સારી રીતે સમજાઈ ગયો હશે. મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને વ્યક્તિગત વિચારોને આધીન પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે. તમારી રીતે પણ તમે જવાબ આપી શકશો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.